રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ. જો ભાઈ આપણી વાડીએ જે ઘઉંનું વાવેતર કરેલ છે એમાં 8 પાણી કાઢ્યા અને મારી પાછળ તમે જોવે શકો જે આપણે ઘઉંનું બિયારણ લીધું રામભાઈ ને અમારા યુવરાજ ને અર્જનભાઈના ભાઈ થાય આપણી વાડીએ આવ્યા જે ઘઉંની મુલાકાત લેવા, કારણ કે આપણા ઘઉં બહુ વખાણે કે તમારા ઘઉં, એટલે આજ સ્પેશિયલ વાડીએ આવ્યા અને આજ જોઈએ ઘઉંમાં કેટલા પાણી કાઢીએ. એવ 8 કાઢ્યા અને કામ રામભાઈ કહે ઘઉંમાં કેટલા પાણી જોહે? એક જોહે. હે એક પાણી જોહે ને? હા. જો રામભાઈ નું કહેવાનું કે એક પાણી જોહે. આગળ યુવરાજ જાય અને એ કે આપણે અંદર જઈને જરાક ઘઉંને નિરીક્ષણ કરીએ. મોટી લોરી હતી લાંબી લોરી એ કે હે ચારો સનું જ છે ને? બોમ્બે ચારો સનું. કામ કે આપણા ઘઉં યુવરાજ હે કઈ ઘટે? હે છેલ્લું પાણી. તો આપણી વાડીના ઘઉંમાં હે છેલ્લું પાણી. કઈ નરવાઈ કી ઘઉં ને હે? કારણ કે આપણે જે દેશી ખાતર ને વાડીની અંદર જે ભરેલ છે એનો ટૂંકમાં બેનિફિટ આપણે ફાયદો જોરદાર હે એક જ વરસમાં. અને અમારે રાજુ ને આજ પાણી અમે ચાલુ કરવાના થયા હે. જોકે ઘઉં નું બિયારણ તો હિંબેરમાં લગભગ તમે ઓલમોસ્ટ બધી હિંબેરમાં લગભગ તમારું છે ને 90% આપણું. હે 90% 90%. 90% આપણું પૂરું પાડ્યું. જોકે આપણે બિયારણ લીધું એ અર્જનભાઈ પાસેથી લીધું બાવરવાય. અર્જનભાઈ આર ઓડદરા બલરામ એગ્રીસીલ. જોકે આ બધું અને આપણી બીજી વાડીએ પણ ન્યાનું જ બી છે. કઈ ફેરફાર હોય તો કીજો, અને આપણા ખેતરમાં રેવલમાં કઈ ફેરફાર હોય તો કેતો જજે. હે યુવરાજ? બધું રેડી કમ્પ્લીટ. રેવલ દોરીમાં હે? કારણ કે આપણે ગઈ સાલ જો આ રેવલ કર્યું તો તને ખબર હે. અઢી મહિના કામ આવેલું હતું. રામભાઈ પેલી ફેર જ આવ્યો, એક ફેર આવ્યો હતા ને કઈ? એક ફેર રેવલ કર્યા પછી આવ્યા હતા? એ પેલા અને અમાર જો અમારા ભાગમાં રાજુ હે એટલે રાજુ નો વ્યવહાર બેડો પાર થઈ જાય. 8 ને 9 પાણી કાઢે ને. ખોટી વાત હોય તો કે હે બરાબર ને? કારણ કે ઘઉંમાં અવાર નરવાઈ છે જોકે ઓલમોસ્ટ બધી જગ્યાએ, અને ઘઉંમાં જ વધારે અવાર ફાયદો હે. કામ કે હે 8 કાઢ્યા 8 છેલ્લું પાણી છે ને. ઘઉં વાઢે ને અમારે ઈ એક નિરીક્ષણ લેવું છે કે એ વાવેતર કીવાનું કરવું. મગનું મગ ના હેજ હે મગ લઈ જજો. હે પાછા મગી આ ઘઉં નજીક ઠાવકા દીધો ને હમણે પાકું ને? બોમ્બે સુપર ને. હે બોમ્બે ના. તો ભાઈ આપણું 70-80% પાકું. ઉનાળુ પિત્ત વાવવામાં અમારે જો કે રગજગ હાલતી હતી, પણ હવે એવું લાગે કે બધાનો સહમતી છે એટલે મગનું વાવેતર થાય. હે અટાણે પારવી ઉપર બે મહિમું ભેગી હોય કે રાજુ તારે એક છેલ્લું પાણી કાઢવાનું હે, પછી સીધો ભાગ લેવા પૂગે આવી જાય. હા મગમાં ઘઉં ના હવે બહુ
શેરી હેઠે પાછું એમ કે મુજ ફેરફાર ને તો કેવો થઈ જાય નીકળી જાવ. દર વેરી ભરવા થાય ને 10-15 વર્ષ કોઈ પાસે આપણે લાંબો હાથ ન કરવો પડે. જોજી બધા એક હરખા હે કે નહીં ઘઉં? હે ખરેખર ઈ તો કાંક તો જરાક ઓલું થાય ને. યુવરાજ જો અમે આ ખેતરમાં મહેનત કરી હતી એનું ફળ મળ્યું ખાતરનો ને ધૂળનો ને ખેતરનો ને પાછું આ રાજુ એમાં પાણી ના ને તે એની મહેનત ને પાછું તમારું બિયારણ ઘઉંનું એટલે ઘઉંનું બિયારણ પણ તમારું સારું હતું એટલે આ બધું એનું બધું ભેગું થાય ત્યારે જ થાય. રામભાઈ ને કે નાથા તારે વાડીનો બગીચો બહુ વખણાય કે આજ તો જોવો કે અમારે આજના પાસે કે અમારે પાસે ફૂલ ટાઈમ છે. નકર કે દોડા દોડીમાં આમાં ટાઈમ ન હોય પણ આજ રામભાઈ કે ટાઈમ ફૂલ હે કે નહીં? ટાઈમ ફૂલ હોય જ નથા. એટલે આજે કે જોવાનો થાય આપણી બગીચો કે. અને અમારે બદામના પાંદડા એવા ખીરે આ પાન ખર રહેતું લાગે રામભાઈ અટાણ જોવો તા હે. આ પાંદડા કોણ ભેગા કરીએ એટલે રાજુ એ નડશે ધોરિયામાં પાણી જાય તાર રામભાઈ ને રાખો બે ઘઉં ઉભા ઘઉં નું હાટું કરે નાખતા આગળ તો રામભાઈ કે પસા મોણી કે દેવાય તો નાથે ન દીધું હાટું ન દીધું પોતા નાથાભાઈ ને આહા મોટી છે ને 55 મણ આહા છે. રામભાઈ કે ઉભા ઘઉં તો દેવાય ન દીધા નાથે નકર આગળ હાથમાં થઈ જાય. કે પસા મોણી કામ કે આપણો બગીચો જોજી આવ અરે બગીચામાં કઈ ઘટે નહીં હો. હે હવે મકાન બગાન ને બને કાંઈ એટલે બગીચાનો દેખાવ આવી છે જોરદાર તારે. એક નંબર નહીં એક નંબર હા. જોજો તમે એ બાજુ જોવો જ આપણે મકાન બનાવવા જગ્યા જોવો. આ આંબાના મોર જોવો તમે, આ કલમી આંબા આપણે, આ ગુલાબના ફૂલ જોવો તમે, એક એક તોડે ને ઊંઘો સ્વા એનો ટેસ્ટ લ્યો. તમારા માટે શું છે આજો? નાથા ઈ થોડા ખવાય તું વરે ખવાય નહીં પણ સુગંધ તો લેવાય ને. સુગંધ નો ખાલી જોવે ને. એક એક તોડે ને તું ટેસ્ટ કરીને સુગંધ કી આવે ના ના હે રામભાઈ લ્યો એક જતા એની પાખડીયું ખીરે જાય છે હે. સોલિડ નો હો. ના ના ઈમાં કઈ ઘટે સંદન જેવો હાવ હે સંદન જેવો સંદન જીવો વાહ. તો સંદન નું કીધું કે સંદન નું ઝાડું એમાં કે હે આ ગુલાબ જ છે જોકે આપણી વાડીએ બગીચાની મુલાકાત ઘણા બધા માણસો કરે ગયા. જોકે અમારે થોડાક અમુક ટકામાં બે ઝાડમાં વ્યા ગયા હતા પણ પાછા એવું જોરદાર અટાણે જમ્યા કે નહીં? અટાણે એવું જોરદાર થયા કે નહીં પાછા? ફૂલ જોરદાર હો નથા. અને આ વર્ષમાં જે થોડાક વ્યા ગયા એની પાછી ભરપાઈ કરી દેવી. અને અમારે સીમો ભેગો ને ભેગો. સીમા હે હા ન્યા બનાવું જો આ જોરદાર થાય કે નહીં? અરે જોરદાર થાય મારો કથે હો. દેહી ખાતરની અંદર પાણી પીવડાવવાનું હાલે કારણ કે ગા વરમાં આપણે 250 ફેરા જેટલા આ વાડીની અંદર દેહી ખાતરના નાખ્યા હતા અને એવી જ રીતે આ વરસમાં પણ
દેહી ખાતરનો સ્ટોક આપણી વાડીએ જબરજસ્ત, જેમાં પાણી પીવડાવવાનું હાલે. આ બાજુ દંગડી પડી, આ બાજુ આપણું હલર પીડ્યું. બરોબર હાલે. અને વધારે વધારે હાલવા દીજે વધારે. આ છે આપણી વાડી દેહી ખાતરનો સટો. આલુ ફેરે ને આ બાજુ મૂકવું જોઈએ રાજી. હે ભલે તરીએ નીકળે જાય પાણી હાવ, એટલે હાવ એકદમ ઓલું થઈ જાય લાફી જેવું. તો આ છે આપણે દેહી ખાતરનો સટો. ગા વરસ આ જગ્યાએ જ પીડ્યો હતો ને અવાર પણ આ, અને આથી આપણી વાડીનો વ્યૂ. આ છે આપણી વાડીના આખા ઘઉં. આપણું એ બીજું પાણી છે ને રાજુ? બીજું બે પાણીથી ઉકળાની પલાઈ રહ્યો. હે રાજુને કહેવાનું કે હજી એક આવી જાય કે, એટલે ખાતર થઈ જાય હાવ લાફી જેવું કઈ.